ગવાર નકરો ગવાર ખવડાવે. લાઈટ થઈ પણ ત્રીજી વાર કે તો લાગે છે ને ભાઈ એકદમ મસ્ત રાપચીક વાળું. અને ભાઈ વહીવટકારો છે ને બધા રોડ ઉપર આવી ગયા છે. જોજો બિલ્ડિંગ આખી ખાવી તારે. અમાર રામભાઈ ને મન ચૂટું મંચુરિયમ નું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. હું છું નયન આયર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારમાં 11:30 વાગે સ્ટાર્ટ. તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશભાઈ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. અને ભાઈ અમારા ઘરે ભાઈ મસ્ત છોલાઈ રહ્યા છે બટેકા. બીકોઝ આજે પણ બનવાનું છે ભાઈ ગુવાર બટેકાનું શાક. બરોબર ને શોભા? અઠવાડિયામાં કેટલામી વાર બને છે? બીજી વાર. ચોથી વાર. હવે અઠવાડિયું પૂરું નથી થયું ત્યાં ભાઈ ચોથી વાર શાક બને છે. શોભા યાદ રાખજે. હે કે શોભા? ઈ તો હારું. મારે નથી હારું ભાઈ. નકરું ગવાર બટેકો નાખો છો ને ખાઈ લેજો. ગવાર નકરો ગવાર ખવડાવે તે. ઈ તો હારું ગવાર. ગવાર નકરો ગવાર ખવડાવે. નહીં આ બટેકો આવે છે ને ગવાર નકરો ગવાર ખવડાવે. સાચી વાત છે. લાઈટ થઈ પણ ત્રીજી વાર કે તો બાય ધ વે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ એકદમ મસ્ત. કેમ ભાઈ ઢોલકા વગાડો છો? હે ભાઈ કેમ ઢોલકા વગાડો છો? ગુડ મોર્નિંગ કયો બધાને. હાલો બસ ગુડ મોર્નિંગ કયો. ગુડ મોર્નિંગ. મોટામાં ભેરું છે. જય શ્રી કૃષ્ણ. મોઢામાં ભાઈ ભેરી છે ચોકલેટું. એટલે ભાઈ છે ને થોડું ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ને લેટ થઈ ગયું, પણ એને હાથ જોડા એટલે તમે બધા સમજી જાજો. બાકી અમારે મંજુબેન અત્યારે ઓ ભાઈ બસ ઓ માય ગોડ ભાઈ અમે બંધ કર્યું ત્યાં મમ્મી વાડામાંથી શરૂ થઈ ગયું મશીન. ભાઈ તમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ ગવાર બનાવો પાછળ હું મંજૂરી છે યાર. હા આમ થોડું હાલે યાર. તમે નકરો ગવાર પણ હતો તે આજનો મહિનો દી નો દેખાવો જોઈએ. આજ કેટલી તારીખ છે? આજે હે 13 તારીખ. આવતી 13 આવશે. હા બસ આવતી 13 બનાવ્યો જ નાખજે શાક. હું ના નહીં પાડું, પણ આ પછી ગવાર પછી થઈ જાય. ઓકે પાકું. તો ભાઈ તમે પણ યાદ રાખજો 13 તારીખે ગવાર અમારી ઘરે બને છે. આવતી 13 બનવો જોઈએ. ત્યાં સુધી નકર છે ને ભાઈ મજા નહીં આવે. પણ ઇટ્સ ઓકે ભાઈ. ચાકા જામ જેવું બધું બની ગયું છે. બની તો નથી ગયું હજી. શાક બાકી છે, દાળ ખાલી બની રહી છે. હજી એમાં વઘારે બાકી છે. બરોબર ને શોભા? બોલ બની જ ગયું કે હવે શાક આગળ વઘાર નાખો. કુકર એની રીતે કામ ચાલુ રાખશે. સાચી વાત છે તારી સાવ સાચી વાત છે. પણ ભાઈ ચાગા જામ જેવી મોર્નિંગ થઈ ગઈ છે. ગઈકાલનો બ્લોગ તમે ન જોયો તો જઈને જોઈ લેજો. હું ને રામભાઈ બાયદા છીએ, જેમાં તમને ભાઈ ખૂબ મજા આવશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. આપણે બેસી ગયા છીએ ભાઈ આપણી જીટીમાં અને ભાઈ આપણે એનો સેલ મારી દીધો છે. અત્યારે થઈ રહી છે કોલ્ડ સ્ટાર્ટ. આજે આપણે જવાનું છે ભાઈ પોલોની અંદર આ સ્ટેરિંગ કવર નખાવવા માટે. જે ભાઈ અહીંયા આવી જશે એક નંબર. મતલબ કે ભાઈ આખું સ્ટેરિંગ છે ને ભાઈ ઇન્ટિરિયર સાથે એક નંબર મેચ થઈ જશે. એ ભાઈ આપણે ફટાફટ જઈએ અને ભાઈ જઈને ફિટ કરાવીને પછી તમને હું બતાવું જે ફિટિંગ થાય એ તમે ત્યાં સુધી એન્જોય કરો. ફાઇનલી ગાઈઝ આપણી ગાડીમાં સ્ટેરિંગ કવર લાગી ગયો છે અને ભાઈ શું લુક આવે છે તમે ભાઈ એકવાર ચેકઆઉટ મારો. લાગે છે ને ભાઈ એકદમ મસ્ત રાપચીક વાળું. ભાઈ રિવર્સ ગેર છે કારણ કે હું નીકળી રહ્યો હતો, પણ મને ભાઈ યાદ આવી ગયું સડનલી કે ક્લિપ લઈને તમને બતાવી દઉં. ભાઈ એકવાર કોમેન્ટ કરી દેજો કેવું લાગે છે ભાઈ. સિરિયસલી મને તો ફિટિંગ બીટિંગ ને ભાઈ એક નંબર લાગ્યું છે ભાઈ. એકદમ પતલું કવર છે, એવું નથી કે બહુ હાર્ડ છે. એમ ભાઈ મસ્ત એકદમ રાપચીક. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ સાથે સાથે શોભા હાટું મસ્ત મજાના ત્રોફા પણ લેતા આવ્યા છીએ. તો ચાલો ગાઈઝ ગાડીને કરીએ બંધ મસ્ત મજાની. અને ભાઈ ચાવી જો ભાઈ એક નંબર. હો ભાઈ અત્યારની જે ભાઈ લેટેસ્ટ વર્તસ આવે ને સેમ એની જેવી જ છે, પણ એમાં પુશ બટન આવે. આપણે ફ્લિપ છે. તો ચાલો હવે ઘરે જઈએ અને ભાઈ મસ્ત મજાનું લંચ પણ કરી લઈએ. ભાઈ લંચ પણ બાકી છે આપણે હજુ. ચાલો આપણા ધર્મપત્ની બેસી ગયા છે ભાઈ આપણી એક્ઝેક્ટ સામે અને ભાઈ પીરસી રહી છે આપણને જમવાનું મસ્ત ભાઈ. ટાઢી રોટલી, ટાઢું શાક, ટાઢા દાળ ભાત. યસ ભાઈ બપોરનું ટાણું હતું, હું ઉપયોગ હતો જમવા ટાણે, પણ ઇટ્સ ઓકે. ચાલો ફટાફટ મસ્ત મજાનું લંચ કરી લઈએ. લંચમાં ભાઈ આજે છે મસ્ત ગુવાર બટેકાનું શાક. એ તો તમને ખબર જ છે. લંચ ભાઈ એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. અત્યારે ભાઈ હું જાઉં છું જીગાને લેવા માટે, કારણ કે અમારે જવું છે ભાઈ મુક્તિધામમાં. મારે ને જીગાને સાગરભાઈની i20 લેવા માટે, કારણ કે સાગરભાઈની ગાડીમાં ભાઈ જે ક્લચ સિલિન્ડર આવે ને એ બગડી ગયું છે. તો ભાઈ એના માટે ઓબ્વિયસલી ક્લચના લીધે ગિયર ન પડે અને ભાઈ ગાડી ચાલે નહીં. તો એના માટે હવે ભાઈ હું જીગાને લઈને જઈશ. અમારે જવાનું હતું ગઈકાલે સાંજે મોડેકથી, કારણ કે રોડ ઉપર વાહન ન હોય ને ત્યારે. પણ જીગાને ભાઈ આઈ ડોન્ટ નો નીંદર આવી ગઈ હતી. મેં એને 11:30 વાગે ફોન કર્યો હતો પણ કંઈ ભેગું નહોતું થયું અમારે. પછી અમે વિચાર્યું
કે આજ બપોરે જઈએ. આઈ એમ સોરી ગાઈઝ ભાઈ, આપણે I-20 શરૂ કરીને એ હું તમને બતાવી ન શકો, કારણ કે ભાઈ I-20 શરૂ કરવામાં છે ને મારે અને સાગરને ધક્કો મારવો પડ્યો હતો. તો ભાઈ ધક્કો મારતા મારતા તો તમને હું કઈ રીતના બતાવું ભાઈ, રિવર્સમાં ધક્કો મારવો પડ્યો. અને પછી શરૂમાં તો કેવું થયું ખબર, જગ્યાએ બીજા ગેરમાં ગાડી નાખી દીધી, ગાડી બંધ હોય એટલે ગેર પડે, તમને ખબર છે એ પ્રમાણે. પછી જગ્યાએ છે ને ડાયરેક્ટ ચાવીથી શરૂ કરી, એટલે ભાઈ ગેરમાં હતી તો સેલથી ગાડી થોડીક હાઈલી અને ભાઈ થોડીક આગળ હાલીને શરૂ થઈ ગઈ. ભાઈ એટલી વારમાં તો આપણે હું જ ક્લિપ લઈ શકતા હતા. એટલે ભાઈ આવી રીતના કંઈક પ્રોસેસ કરી જગ્યાએ અને ગાડી શરૂ કરીને અત્યારે નીકળી ગયો છે. હવે ભાઈ હું એની પાછળ છું, પણ જીગો ક્યારનો નીકળી ગયો તો હું ને સાગરભાઈ થોડીક વાર ત્યાં ઊભા હતા. પણ કઈ વાંધો નહીં, હવે જઈએ ગેરેજે અને ભાઈ જોઈએ છે સહી સલામત પહોંચ્યો છે કે નહીં. આ છે ગાઈઝ ફેબ્રિઝો માર્કેટ, અને ભાઈ ફેબ્રિઝો વાળાની છે ને બધી ગાડી આજે ખાડીનો પુલ છે ને એના ઉપર જ પડી રહી છે. અને ભાઈ હું તમને આગળ ટ્રાફિક દેખાડું. જોજો અહીંયા છે ને ભાઈ બહુ નુકસાન થયું છે ફેબ્રિઝોમાં. અને ભાઈ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી હજી એને પાણી નથી નીકળી રહ્યું, એટલા માટે બધા છે ને ગાડીઓ અહીંયા મૂકે છે. અને ભાઈ વહીવટકારો છે ને બધા રોડ ઉપર આવી ગયા છે. જોજો સિરિયસલી ભાઈ આ ફેબ્રિઝોમાં બહુ એટલે બહુ નુકસાન ગયું છે, બહુ એટલે બહુ એમ હદ બારું. કારણ કે ભાઈ આની અંદર છે ને એક માળ લગીનું પાણી હતું. એટલે નીચેના ગોડાઉનમાં જેટલાને હતું ને, મતલબ અંડરગ્રાઉન્ડમાં પણ એ લોકોની કોક વેપારીઓની શોપ છે, મતલબ ગોડાઉન છે, એ લોકોને ભાઈ 1% તે માલ કાઢવાનો સમય નહોતો મળ્યો. ભાઈ જુઓ જો આ બધું ભરચક બાજુની બિલ્ડિંગ છે આ એરિયા, ત્યાં ઠેક સુધી ટેમ્પા પડ્યા છે. ફેબ્રિઝો વહી ગઈ ને ભાઈ 100-200 મીટર જેવું થઈ ગયું છે, પણ હજી ગાડીઓ નથી હમાતી. આ બહુ લાંબી લાઈન છે, હમણાં હું તમને બતાવું. જો હજી પડી છે અહીંયા ગાડીઓ. અંદર તો ભાઈ આખો સર્વિસ રોડ ભર્યો છે, આ તો બહાર મૂકી છે બધાએ. ઘરેથી ભાઈ બધાને ગાડીમાં ભરી લીધા છે, મતલબ કે શોભા પણ આવી ગઈ છે, મોમી ને રામભાઈ પણ આવી ગયા છે. ને અમે ભાઈ જઈ રહ્યા છીએ ટીના મામાને ત્યાં બેસવા જવા માટે. ભાઈ સડનલી પ્લાન બની ગયો, હું ઘરે પહોંચ્યો ત્યાં તો ભાઈ કે હાલો હવે બેસવા જવું છે. તો મેં કીધું ભાઈ હાલો આ મેરો સેલ ને આ તમને પોગેડા. પાછી ભાઈ મમ્મી કે જલ્દી જાય નકર ભાઈ દી અહીંથી મી જાય. મેં કીધું દી હાથમાં ન દઉં તારો. પણ જો કે ભાઈ ક્લાઉડી વાતાવરણ છે એટલે દિવસ ઉગ્યો જ નથી, મતલબ તડકો છે જ નહીં જરી ગઈ, પણ ઇટ્સ ઓકે. ચાલો ભાઈ જઈએ ફટાફટ, જવાનું છે વર્ષામાં, બરોબર ને જોબા? યસ પહોંચ્યા વર્ષામાં અને ભાઈ મસ્ત બેસી આવી. બસ કાંઈ ન ખવાય. જો મમ્મી આપે હો તને, બસ હપ કરી જાજે હો દીકા, ખાઈ જા, હપ કરી જા. ઈ બસ ખાવી છે, ઓરેન્જ કલર ની બસ ખાવી છે. અરે વાહ, ધરાઈ રહ્યો. યે બિલ્ડિંગ આખી ખાવી તારે. રાક્ષસ છો તું હે બડા? હવે હું ખાવું રિક્ષા આ ગાડી બધું તું ખાઈ જાય દીકા. રોડ ખાલી થઈ જતો, ટેમ્પો રોડ આખો ખાલી થઈ ગયો. બધા વાહન લઈ લે, બધું ખાઈ જા, બધું ખાઈ જા. હા અરે વાહ, અમાર રામ આ બધું ખાઈ ગયો છે, બધા વાહન રામ ખાઈ ગયો અમારે. ઈનો માંસાહારી દોડો છો ભાઈ, માણા હાલતા તો નહીં ખાવા, બોલો. હાલે ઈ લઈ લો આ બસ નંગ મોટા હું તે ખાધું બધું કાઢ નાખ બારું હો. બસ હવે કાઈ છે? હું બાકી રહું હે દીકા? હજી રિક્ષા રહી. હવે કાઈ છે બાકી પેટમાં? હજી હું પેટમાં છે રિક્ષા. હવે કાઢ ને બસ આ નીકળી ગઈ. હવે બસ નીકળી ગઈ કે બસ છે હવે કે ઈ નીકળી ગઈ? બસ નીકળી ગઈ છે. આજે જમવામાં બન્યું છે ભાઈ મસ્ત રીંગણાનું ભરતું, મતલબ કે ઓળો, અને સાથે હું ખાઈશ ભાખરી. બાકી દાદા માટે રોટલા બન્યા છે, અને ભાઈ સાથે મસ્ત ક્રન્ચી કંઈક ભાઈ આ કોફી કોર્ન પણ લઈ લીધા છે, જે ભાઈ રામભાઈના મોસ્ટ ફેવરિટ છે. 2-3 પડીકા પડ્યા હતા, મેં કીધું હું ઉલાળી લઉં. તો ચાલો ફટાફટ હવે આવી રીતના કંઈક મસ્ત મજાનું આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. હા તું નહોતી ખાધું, પાણી પીતું તું ને તે એડી તું બપોરે સોલ હે દીકા? કયું બુ હા યા હાલો જાઓ પીવડાવો. ટ્રક કેમ હાંકવાનું રામ? માથે બેહે કેમ હાંકવાનું? એમ હોય હે? એમ મંજુબેન તો ગલો થઈ જતો રહે. ટ્રક હાકીને ઠાયકા છે. હવે આવ્યા છે ભાઈ ક્રિકેટ રમવા.
કાંઈ સિક્સ બિક્સ લાગતી નથી રામથી. આ તો 6 ફોર જાય નકરી, ફોરું જાય નકરી, ફોર જાય નકરી. દડો ખોવાઈ ગયો રામભાઈ. અરે શીટ મેન, દડો ખોવાઈ ગયો અમારા રામભાઈ નો. આ ભાઈ અમારા રામભાઈ નું સામેનું સ્ટમ્પ છે. આગળ એના ખેલા જોજો તમે. કેવી જી ઊંધી પડી જી. પાછી નથી લાવવી. દડા તંત્ર રમવો. દડો ભૂલીને ગાડીએ ચડ્યો બોલો. હવે નો ઊંધી પડે દીકાઈ, પપ્પાને જ આવડે ઊંધી પાડતા. ઓલી માય કોઈ તો ઉડાડતો જો. પપ્પા આ કે પપ્પા ગયા રામની વાહે આવી, ભટકાઈ ગયા, ઊંધી પડી ગઈ રામ આય જો. નંજન ઊંધી પડી ગઈ. રાતના વાગી ગયા છે ભાઈ 11:15 અને રામભાઈ હોલનો વેહ કર્યો છે જુઓ. અને ભાઈ શોભાને ઝીણી ઝીણી કમરનો દુખાવડાઈ ગયો છે, તો એની માટે ભાઈ કંઈક ગાદી શોધી રહ્યા છે જે મળી જશે એટલે ભાઈ ઓર્ડર કરી દઈશું. બાકી મારે રામભાઈ મસ્ત એ ઊંધું કરીએ થસોડું ન આવે દીકા, બોટલમાંથી પાણી પીવે છે ને મજા કરે છે. ને બાકી વેહ જુઓ તમે રૂમનો ચાગાજામ. 7 મિનિટ પછી અમારા ઘરે ભાઈ હાજર થઈ ગયું છે મસ્ત મજાનું મંચુરિયમ. અને આ મંચુરિયમ કોને મંચ્યું તું રામ? હે અમાર રામભાઈને મંચુરિયમ નું તો ઈશાનભાઈને ઓર્ડર કરી દીધો હતો. તો ભાઈ ચાલો અમારી સાથે તમે પણ આવી જાઓ મસ્ત મજાનું મંચુરિયમ એન્જોય કરવા માટે. મંચુરિયમ ભાઈ એક નંબર બધાએ દાબી લીધું છે. અત્યારે અમે નાખી દીધું છે રામભાઈને ઘોડિયામાં. સાથે સાથે ભાઈ શોભા પણ મસ્ત સુવાની તૈયારી કરે છે, મમ્મી પણ હવે હિચકાવે છે રામભાઈને. તો ચાલો ભાઈ આજના બ્લોગને આપણે કરી દઈએ છે. આજનો બ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે, ગમ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવું ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ઘરેથી ભાઈ બધા છોકરાઓને